આજના લેક્ચરમાં તરંગોના સુસંબંધ, ઉદ્ગમ અને અસુસંબંધ નો સરવાળો જોવાના છે। હવે આપણે આગળ જોઈ ગયા કે બે તરંગોના સંપાતીકરણ થાય તેને કારણે ઉત્પન્ન થતી વ્યતિકરણની બાદ એટલે કે બે તરંગોના સંપાતીકરણને કારણે જ્યારે કોઈ વ્યતિકરણની ભાત પેદા થાય છે તેના માટે આપણે ચર્ચા કરવાના છે। તો આપણે આગળના ટોપિકમાં વ્યતિકરણના બે પ્રકાર જોયા કે વ્યતિકરણના બે પ્રકાર છે, એક સહાયક અને એક વિનાશક। આમ વ્યતિકરણના બે મુખ્ય પ્રકારો છે। સહાયક વ્યતિકરણમાં જોયું કે અગર આ અનુક્રમે આવતો શૃંગ અને તેની સામે બીજો એક શૃંગ સામસામે આવતા હોય ત્યારે તરંગોના સંપાતીકરણને કારણે એ કંપ વિસ્તારનો સરવાળો થઈ જાય છે, સદિશ સરવાળો। વિનાશક વ્યતિકરણમાં જોયું કે એક શૃંગ આવે છે અને એની સામે અનુક્રમે કોઈ એક ગર્ત આવે છે, તો ત્યારે કોઈ એક સમયે જ્યારે એ બંનેનો સંપાત થાય છે ત્યારે એકબીજાની અસરને નાબૂદ કરે છે, એટલે કે સદિશ સરવાળો શૂન્ય થાય છે। અગર 5 છે, આ બી 5 છે તો કેટલો થઈ જાય? 0। અગર સમજો કે આ 5 છે ને આ 3 છે તો અહીંયા 2 થઈ જાય। તો અનુક્રમે આ વિનાશક વ્યતિકરણ રચે છે। હવે આપણે એની સમજ મેળવવા માટે ચોપડીમાં આકૃતિ આપેલ છે, આકૃતિ 360 પાના નંબર પર છે। તેમાં આપણે જોઈ શકીએ કે એક શાંત પાણી લઈએ અને એ શાંત પાણીની અંદર આપણે બે ટાંકણીઓ કે જેના અનુક્રમે S1 અને S2 ઉદ્ગમ તરીકે લઈએ અને આપણે એને અનુક્રમે પાણીની અંદર ઉપર નીચે આમ મૂકી પાણીમાં આ રીતે મૂકીને આપણે એને આમ રીતે સંપાત કરીએ તો શું થશે? તો ત્યાં એમના અનુક્રમે તરંગો પેદા થશે અને આ તરંગોની ભાત જ્યાં સંપાત થશે ત્યાં તે સંપાતીકરણને કારણે મોટો તરંગ પેદા થશે કે જેમ કે આ બંને તરંગોનો સરવાળો થઈ જાય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીશું। તો આપણે સંપાતીકરણ તો ધોરણ 11માં બી ભણી આવેલા છે કે ધોરણ 11માં પાઠ્યપુસ્તકના પ્રકરણ 15 હતું, તેમાં આપણે સંપાતીકરણના સિદ્ધાંતની ચર્ચા તો કરેલી જ છે। હવે અહીં આપણે જે સંપાતીકરણના સિદ્ધાંતની વાત કરી છે તે સિદ્ધાંતની થોડી ચર્ચા કરશું। પહેલે તો સિદ્ધાંતને જાણી લઈએ। તો સિદ્ધાંત શું છે? તો માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ, માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ સંખ્યાબંધ તરંગોના સંપાતીકરણને કારણે શું થશે? જે આપણે આમાં વાત કરી તે પ્રમાણે બંનેનો શું થશે? સદિશ સરવાળો થશે અને એને કારણે તેનો સ્થાનાંતર એ દરેક તરંગના સદિશ સરવાળા બરાબર થાય છે। થશે એને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ, જે આપણે एक्चुअल तो भणी आवेला छे। माध्यमना कोई चौक्कस बिंदु आगळ, अहींया कोई चौक्कस बिंदु लईए, आगळ समझो कि आ जग्याए के पछी आ जग्याए
અનુક્રમે આવતા બે તરંગો, આ એક તરંગ આવે છે અને આ એક તરંગ આવે છે, આ બંને તરંગો જ્યારે આ જગ્યાએ પહોંચે છે ત્યારે બંનેનો સંપાતીકરણ એટલે કે સ્થાનાંતરમાં સરવાળો થઈ જાય છે, એટલે સ્થાનાંતરનો સરવાળો આપણે અહીંયા વાત કરી તે પ્રમાણે સહાયક વ્યતિકરણમાં સરવાળો થાય છે. હવે આને સમજવા માટે આપણે રિપલ ટેન્ક એટલે કે પાણીના ટેન્કના પ્રયોગનો ઉપયોગ કરીએ. પહેલાં જૂના સિલેબસમાં રિપલ ટેન્કનો પ્રયોગ આવતો અને અહીંયા આપણે આ એક પાણી ભરેલા છીછરા પાત્રમાં કોઈ એક બે સોય S1 અને S2 લઈએ, તેનો ઉદ્ગમ તરીકે લઈએ છીએ અને એમને ઉપર નીચેની દિશામાં સમાન રીતે પાણીની સપાટીને અડકે એવી રીતે આવર્ત ગતિ કરતાં બતાવેલા છે. તો એ લોકો તરંગો ઉત્પન્ન કરે છે અને આ બંને તરંગોને કારણે કોઈ ચોક્કસ બિંદુ આગળ તેઓ ભેગા થાય છે અને સ્થાનાંતરનો તફાવત મળે છે. આ માટે આપણે ઉદ્ગમને સુસંબંધ ઉદ્ગમો કહીશું. ચોપડીની અંદર પાના નંબર 360 પર અંડરલાઈન કરજો. હવે આ જ વસ્તુને અગર આપણે આકૃતિમાં દર્શાવીશું તો એને આપણે પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ કે જે જગ્યાએ સહાયક વ્યતિકરણ રચાશે એટલે કે જ્યાં સ્પષ્ટ દેખાશે તેવી બિંદુ આગળ આપણે પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ એ રીતે એનો આપણે ઉલ્લેખ કરતા રહીશું. પ્રસ્પંદ બિંદુ, નિસ્પંદ બિંદુ, પ્રસ્પંદ બિંદુ, નિસ્પંદ બિંદુ એ રીતે આપણને મળતા જશે. હવે આગળ વાત કરીએ તો અહીં પથ તફાવતની વાત કરીએ તો કોઈ બિંદુ P આગળ એ બંને ભેગા થતા હોય, સમજો કે અહીંયાથી કોઈ એક બિંદુ P લો તો આ S1P થશે આટલું અંતર, તો S1P અને સરળતા ખાતર S2P, S1P અને S2P આમ જોયા તો બંનેમાં પથ તફાવત છે પણ આપણે એમ વિચાર કરીએ કે બંને ધારો કે સરખા છે તો S1P ઇક્વલ ટુ S2P લઈએ, સમાન લઈએ છીએ. તો S1 અને S2 એ બિંદુ P સુધી પહોંચતા તરંગોને સમાન સમય લાગે છે. S1 અને S2માંથી સમાન કળામાં ઉત્પન્ન થતા તરંગો P આગળ પહોંચતા સમાન કળામાં જ રહે છે. જો આપણે એને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ કે S1P માટે જો વાત કરું તો Y1 એ તરંગનું સમીકરણ Y1 ઇક્વલ ટુ A cos ઓમેગા ટી લઉં તો તે જ રીતે S2P માટે હું લઈ શકું, S2P માટે Y2 લઉં A cos ઓમેગા ટી. તો આ બંનેની સંપાતીકરણની ઘટના કરીએ તો Y ઇક્વલ ટુ Y1 પ્લસ Y2 થાય. હવે Y1 એટલે A cos ઓમેગા ટી, તે જ રીતે Y2 એટલે A cos ઓમેગા ટી. તો બંને સરખા છે, x વત્તા x 2x થઈ જાય તો 2A cos ઓમેગા ટી થાય. યાદ છે? હવે આપણે આ જાણીએ જ છીએ કે આ એનો કંપ વિસ્તાર દર્શાવે છે. અગર તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે કે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં થઈ જાય. તો જો આપણે એમ કહીએ કે I0 માટે 4A² થાય છે, I0 માટે 4A² થાય છે. તો આ રીતે I માટે કોઈ એક બિંદુ માટે I ઇક્વલ ટુ 4I0 થશે. આમ I0 એ તરંગ સ્વતંત્ર હોય તે માટે તીવ્રતા દર્શાવે છે. I0 એ A² સમપ્રમાણમાં છે. હવે S1 અને S2ના લંબ દ્વિભાજક પરના કોઈપણ બિંદુ આગળ તીવ્રતા આપણે 4I0 કન્સિડર કરશું. સંજોગમાં આપણે એમ જઈ શકીએ કે બંને સંજોગોમાં એકબીજા સાથે જો સહાયક વ્યતિકરણ રચતું હોય, સહાયક વ્યતિકરણ રચે તો સહાયક વ્યતિકરણ માટે આપણે બંનેને અનુભવ માટે સહાયક વ્યતિકરણ, કેમ કે સરવાળો થાય છે એટલે લઈ શકાય. હવે આપણે એક બીજી પરિસ્થિતિ લઈએ કે Q બિંદુને ધ્યાન પર લઈએ. અગર આપણે Q બિંદુને ધ્યાન પર લઈએ કે સમજો કે આ ઉદ્ગમ છે S1 અને આ ઉદ્ગમ છે S2. અહીંથી આવતા તરંગો Q પર પહોંચે છે, અહીંથી આવતો તરંગ એ બી Q પર પહોંચે છે. તો જો આપણે એમ કહીએ કે અહીંયા S1Q જે અંતર છે તે 7 લેમ્બડા જેટલું છે અને S2Q જે છે
તે 9 લેમ્બડા છે, થોડું વધારે છે, આનું અંતર થોડું વધારે છે, એમ લઈએ તો આ બંને વચ્ચે આપણે જે પદ તફાવત શોધવાના છે તે પદ તફાવત કેટલો થશે? તો S2Qમાંથી S1Q કટ કરો, એટલે કે 9 લેમ્બડામાંથી 7 લેમ્બડા બાદ કરો તો કેટલા થશે મિત્રો? 2 લેમ્બડા. તો આ S1માંથી ઉત્પન્ન થતા તરંગો, S1માંથી ઉત્પન્ન થતા તરંગો બરાબર 2 આવર્ત પહેલાં એકવાર ફરી સમાન કરવામાં હોય છે, અને S1ને કારણે તેની સંપાતી ઘટના કારણે એ cos ઓમેગા t હોય, તો Y2 માટે એ cos ઓમેગા t -4 પાઈનો તફાવત હોય તો એ કેટલા થઈ જશે? માઇનસ અથવા પ્લસ એ cos ઓમેગા t બી લઈ શકાય. હવે એ જ રીતે જો આપણે એ તફાવતને આમ લઈએ કે S1 અહીંયા છે અને S2 અહીંયા છે, અને કોઈ ત્રીજા બિંદુ Rની ચર્ચા કરીએ અને એમની કળાનો તફાવત કોઈક પોઈન્ટમાં લઈએ, એટલે S1R બરાબર 9.75 લેમ્બડા છે અને S2R જે છે તે 7.25 લેમ્બડા લઈએ, તો S2R ઓછા S1R કેટલો થઈ જાય? -2.5 લેમ્બડા જેટલું થશે. તો S2R માઇનસ S1R ઇક્વલ ટુ -2.5 થાય છે. આમ ઉદ્ગમ S1માંથી ઉત્પન્ન થતો હોય અને S2માંથી ઉત્પન્ન થતો હોય તો જો અઢી આવર્ત એટલે કેટલો? અઢી આવર્ત જેટલો મોડો પહોંચે છે. કેવો પહોંચે છે? મોડો પહોંચે છે. આમ જો S1 દ્વારા ઉત્પન્ન સ્થાનાંતર Y1 ઇક્વલ ટુ એ cos ઓમેગા t લઉં તો Y2 બરાબર એ cos ઓમેગા t પ્લસ 5 થાય, એટલે કે માઇનસ એ cos ઓમેગા t થશે. આમ કહી શકીએ કે જ્યારે હકીકતમાં 2.5 લેમ્બડા જેટલો પદ તફાવત હતો ત્યારે 5 લેમ્બડાનો કળા તફાવતને આનુષંગિક છે, એટલે કે 2.5 લેમ્બડા પદ તફાવત તે કળા 5 પાઈને અનુરૂપ છે. આમ બંને સંજોગોમાં, બંને સ્થાનાંતરોમાં એકબીજાની વિરુદ્ધમાં કળા બને છે અને સ્થાનાંતર એકબીજાની અસર નાબૂદ કરે છે, જેને આપણે વિનાશક વ્યતિકરણ તરીકે ઓળખીશું. ખ્યાલ આવે છે ભાઈઓ બહેનો? તો એ રીતે આપણે એની સમજ મેળવી રહ્યા છીએ. હવે આગળ પણ આ જ રીતે ચોપડીમાં આપણે જોઈશું તો એને કોઈક અલગ રીતે જો આપણે દર્શાવીએ તો પાના નંબર 361 પર તમે જોઈ શકો છો. આમ આના પરથી આપણે એટલું તો જાણી શકીએ કે અગર સહાયક વ્યતિકરણ છે તો સહાયક વ્યતિકરણ માટે S1P અને S2P માટે n લેમ્બડા લેવાય, n બરાબર 0 1 2 3, રાઈટ. અને જો વિનાશક વ્યતિકરણ લઈએ તો તેના માટે S1P અને S2P એ લગભગ n+1 2 લેમ્બડા લઈશું, જ્યાં n બરાબર 0 1 2 3 એ રીતે થશે. આમ સહાયક વ્યતિકરણ માટેની આ એક કન્ડિશન અને વિનાશક વ્યતિકરણમાંથી આ એક કન્ડિશન, આ બંને તમારે ડાયરીમાં નોંધ કરવી પડશે. તો ડાયરી તમે બનાવેલી જ છે, એ ડાયરીની અંદર આની નોંધ અવશ્ય કરી લેવી. હવે આપણે કોઈક બીજા બિંદુ જીની ચર્ચા કરીએ, જે ચોપડીમાં આકૃતિ 10.10માં જોવા મળે છે. તો એના માટે જો આપણે વાત કરીએ કે ધારો કે S1 દ્વારા ઉત્પન્ન થતું સ્થાનાંતર Y1 ઇક્વલ ટુ એ cos ઓમેગા t છે, અને એ જ રીતે S2 દ્વારા સ્થાનાંતર Y2 બરાબર જો 5 જેટલો પદ તફાવત, કળા તફાવત લઈએ ઓમેગા t પ્લસ 5 જેટલો, કેમ કે આપણે આગળના અંદર જે જોઈ આવ્યા તે મુજબ અગર આપણે કળાની અંદર 5 જેટલો વધારો લઈએ તો બંનેનો સંપાતીકરણને કારણે ઘટનામાં y ઇક્વલ ટુ શું થશે? Y1 પ્લસ Y2, એટલે કે એ cos ઓમેગા t વત્તા એ cos ઓમેગા t પ્લસ 5 થશે. બંનેમાંથી આપણે એને બહાર કોમન કાઢી લઈએ તો કાઉન્સમાં શું રહી જશે? cos ઓમેગા t
પ્લસ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે તમને આ નિયમ ખબર હશે, સી પ્લસ સી એટલે કે કોસ અગર એ છે અને કોસ બી છે તેના માટે લખાય 2cc એટલે કે કોસ એ પ્લસ બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2. અહીંયા એ એટલે ઓમેગા ટી અને બી એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ કન્સિડર કરી તો આપણું જે વાય થશે તે શું થશે 2a કોસ પહેલું તો વત્તા તો ઓમેગા ટી પ્લસ ફાઈ બાય 2. આ એ આવી ગયો અને આ બી આવી ગયું. તે જ રીતે કોસ હવે બાદબાકી કરવાની તો ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી અહીંયા પ્લસ છે તે બી માઇનસ થઈ જશે બાય 2. તો આ એ અને આ આખું તે બી એ માઇનસ બી. તો 2a કોસ ઓમેગા ટી 2 ઓમેગા ટી પ્લસ 5 બાય 2. એ જ રીતે કોસ ઓમેગા ટી કેન્સલ તો માઇનસ 5 બાય 2 થશે. હવે એ જ રીતે y ઇઝ ઇક્વલ્સ ટુ 2a કોસ હવે અહીંયા 2 ઓમેગા ટી છે તો છેદ આપી દઈએ તો અહીંયા બચી જશે ખાલી ઓમેગા ટી વત્તા 5 બાય 2. એ જ રીતે કોસ તો આપણે કહીએ છીએ કે માઇનસ કોસની અંદર હોય તો એ તો ખાઈ જાય માઇનસ તો એટલે કોસ જ બચે કોસ 5 બાય 2. ઇન શોર્ટ y ઇઝ ઇક્વલ્સ ટુ 2a કોસ 5 બાય 2 ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ 5 બાય 2 થશે. આ પરથી આપણે એની તીવ્રતાની ગણતરી કરીએ તો ફરી પાછું આ ઇક્વલ ટુ 4I0 કોસ સ્ક્વેર કેમ કે હવે આપણું કંપ વિસ્તારમાં આ એનો કંપ વિસ્તાર કહેવાય રાઈટ. તો કંપ વિસ્તારનો તો સ્ક્વેર થઈ જાય બરાબર છે ને. તો જો કંપ વિસ્તારનો સ્ક્વેર થઈ જાય તો બચ્યું કેટલો તો 4I ઇઝ પ્રોપોઝનલ ટુ I સ્ક્વેર એટલે આનો તો સ્ક્વેર આવી જ ગયો બાકીનો કોસ સ્ક્વેર 5 બાય 2. તો I ઇક્વલ ટુ 4I0 કોસ સ્ક્વેર 5 બાય 2 થઈ જાય બરાબર. હવે આપણે જો એમ કહીએ કે જો ફાઈને આપણે 0 અથવા પ્લસ ઓર માઇનસ 2π લઈએ બરાબર ને. આ 0 2π પહેલા બિંદુ પાસે તો પ્લસ ઓર માઇનસ 4π. તો આ બધી જગ્યાએ આપણને સહાયક વ્યતિકરણ જોવા મળશે. કેમ તો ભાઈ આ જગ્યાએ કોસ જે છે ધન મળશે એકમ વર્તુળ પર 0 પાસે બરાબર છે પછી પાછું 2π પાસે 4π પાસે પ્લસ ઓર માઇનસ બરાબર. આ જગ્યાએ સહાયક વ્યતિકરણ જોવા મળશે. પણ જો આપણે ફાઈ બરાબર પ્લસ ઓર માઇનસ પાઈ પાસે એટલે કે આ બિંદુ પાસે લઈએ બરાબર. તો આ બિંદુ પાસે તો અહીંયા પાઈ આવશે 3π આવશે. એ જ રીતે પાઈ 3π 5π આ બધા માટે આપણને વિનાશક વ્યતિકરણ જોવા મળશે. તો આ રીતે ફાઈ ઇક્વલ ટુ 0 હશે 2π હશે 4π હશે તો સહાયક વ્યતિકરણ અને ફાઈ ઇક્વલ ટુ પાઈ 3π 5π મળશે તો આપણને વિનાશક વ્યતિકરણ મળશે જે આપણને આગળના સૂત્રમાં ખ્યાલ આવી જ ગયો હશે. ખ્યાલ આવે છે મિત્રો. તો આમ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે આ વિનાશક વ્યતિકરણ માટે સહાયક વ્યતિકરણ માટે તીવ્રતા મળશે વિનાશક માટે તો 0 જ થવાની છે કેમ કે આ બધી કિંમતો 0 થઈ જશે. હવે નોંધનીય બાબતો જે છે તેની આપણે જો ચર્ચા કરીએ તો ચોપડીમાં આપણે થોડા બિંદુઓની નોંધ કરશું. જો આપણે ચોપડીની અંદર અગત્ય મુદ્દાની વાત કરીએ તો જો બે ઉદ્ગમો સુસંબંધ હોય એટલે કે 100 ઉપર નીચે નિયમિત રીતે ગતિ કરતી હોય તેના માટે કોઈ પણ બિંદુ આગળ કળા તફાવત સમય સાથે બદલાતો નહીં હોય તો આપણે સ્થિત વ્યતિકરણની ભાત મળશે એટલે કે મહત્તમ અને ન્યૂનતમના સ્થાન સમયે બદલાશે નહીં પરંતુ બંને 100 અચળ કળા તફાવત જાળવી ના રાખે ત્યારે વ્યતિકરણની ભાત પણ સમય સાથે બદલાશે. એટલે જ્યારે નિયમિત રીતે હશે ત્યારે આપણને
કળા તફાવત સમય સાથે બદલાતો નથી અને વ્યતિકરણની ચોક્કસ ભાત મળે છે. મહત્તમ અને ન્યૂનતમને સમય સાથે બદલાતા નથી. પણ જો 100 અચળ નહીં હોય તો ત્યારે વ્યતિકરણની ભાત બદલાશે. જો કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપી બદલાતો હોય તો મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો પણ સમય સાથે ઝડપી બદલાશે. આપણને તીવ્રતાની સમય સરેરાશ વહેંચણી જોવા મળશે. એટલે કે સરેરાશ તીવ્રતાની જો આપણે ગણતરી કરીએ તો સરેરાશ તીવ્રતા I = 4I0 cos² 5/2 જેટલું સરેરાશ મળશે. હવે આ સૂત્ર વડે આપણે માની શકીએ સરેરાશ માટે તમે 0 થી પાઈમાં કોસ માટે ગણતરી કરી ચૂકેલા છો. જો આકૃતિમાં દર્શાવેલા 7.2 આકૃતિ આપણે જોઈ આવ્યા તે મુજબ જોઈએ તો 5t એ સમય સાથે અસ્તવ્યસ્ત રીતે બદલાતું હોય તો સરેરાશ પદ cos² 5/2 પણ હાફ થઈ જશે. આમ cos² 5/2 અસ્તવ્યસ્ત રીતે 0 થી 1ની વચ્ચે બદલાય છે તો ત્યારે સરેરાશ મૂલ્ય 1/2 થાય. બધા જ બિંદુ આગળ પરિણામી તીવ્રતા I = 2I0 ત્યારે થઈ જશે. આમ જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે ઝડપી બદલાતો હોય ત્યારે આપણે બે ઉદ્ગમો અસુસંબંધ છે એમ કહી શકીએ. હવે જ્યારે તીવ્રતાઓ એકબીજા પર ફક્ત ઉમેરાય છે, જ્યારે બે અલગ પ્રકાશ ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરતા હોય ત્યારે ખરેખર આવું આપણે જોઈ શકીએ. આપણા ક્લાસરૂમની અંદર બી આ વસ્તુ આપણે જોઈએ છીએ કે જ્યાં આપણે બેન્ચીસો પર બેઠા છે તે બધી બેન્ચીસોની આસપાસ આપણે ટ્યુબલાઇટો ઉપર મૂકી છે. જો ધ્યાન જોશો તો ત્યાંથી પ્રકાશની આપણને આ રીતે ભાત જોવા મળે જ છે. બરાબર, તો તમે જોશો કે આ બાજુ જે પ્રકાશ આવે છે એ પ્રકાશને કારણે અહીંયા જે પ્રકાશ આવે છે તેને કારણે અહીંયા તમને સહાયક અને વિનાશક વ્યતિકરણની ભાતો જોવા મળતી હશે અવશ્ય. જો તમે ક્લાસમાં બેઠો અહીંયા તમારી બેન્ચીસો મૂકેલી છે, આપણે એવી રીતના એડજસ્ટ કરેલી છે કે જેથી કરીને સમગ્ર કિરણો સહાયક વ્યતિકરણ રચે અને તમને ચોપડીની અંદર જોતી વખતે સ્પષ્ટ દેખાય એ રીતે આપણે બેન્ચીસોની બી ગોઠવણી ત્યાં કરેલ છે. તો આ આપણે પ્રેક્ટિકલી બી આપણા ક્લાસમાં યુઝ કરેલું જ છે. તો આપણે ત્યાં સહાયક અને વિનાશક વ્યતિકરણની ભાત જોવા મળશે.